એલોપેથીમાં તો મેં મારી જિંદગીની કમાણી પૂરી કરી દીધી. છેલ્લે સર મને આશા નહોતી કે હું આમાં જીવી શકીશ કે ઊભી થઈ શકીશ, એટલો પ્રોબ્લેમ હતો. થાય કે હમણાં એટેક આવી જશે કે શું થશે. લગભગ તમે નિદાન માટે લગભગ અલગ અલગ નિદાન અને ચિકિત્સા પાછળ કેટલો ખર્ચ કર્યો હશે? લગભગ 25 લાખ તો મેં રિપોર્ટમાં જ નાખ્યા છે સર. અને ગેસ ચડે ને એટલે 24 કલાક મને ઓટકાર જ આવે, પણ તરત બેઠી થાવ ને એટલે ઓટકાર, એટલા ઓટકાર આવે કે મારી બાજુમાં ઘરના બેસે નહીં. તરત માથું ગેસથી ચડે ને નસી બધું નસું હોય ને આટલી ફૂલાઈ જાય, સામે દેખાય નહીં, સંભળાય નહીં, એટલું બધું માથું ચડે, એટલી હદે તકલીફ, એટલા ઓટકાર આવે, હું પેન ન પકડી શકું, ધ્રુજારી એટલી મને આવે. બરાબર. અને બેન એના માટે લગભગ તમે અલગ અલગ કેટલા ડૉક્ટર્સ મળ્યા છો, કેટલા નિદાન કરાવ્યા હશે? લગભગ 7 થી 8 ગાયનેક ડૉક્ટર બદલાયા પેટના દુખાવાના હિસાબે, 7 એક ન્યુરોસર્જન અને એમડી અને લોકલ ડૉક્ટર ગામના તો એનો તો હિસાબ જ નથી સર કે મેં કેટલા બદલાવ્યા અને કેટલાની દવા લીધી. અને જ્યારે બેન તમે સંજીવનીમાં આવ્યા અને લગભગ આપણે માત્ર 14 દિવસની દવા આપી, એટલે મને સર 3 દિવસે જ ફેર પડી ગયો હતો. અત્યારે બધામાં સારું લાગે? બધામાં સારું. તો એ 100% સર નિદાન થયું મારું. એ જ કહેવા માંગુ છું કે મને તો બીજો અવતાર મળ્યો છે, એવું જ કહું. વધુ માહિતી માટે નીચે આપેલા વોટ્સએપ બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.